વડોદરામાં લેબોરેટરી કેમિકલના બિલની આડમાં ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂ મંગાવવાના કૌભાંડનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે, જેમાં હરિયાણાથી લેબોરેટરી કેમિકલના બોગસ બિલની આડમાં એક મહિલા વિદેશી દારૂ મંગાવતી હતી અને આ મહિલાએ અગાઉ 6 થી 7 વાર આવી રીતે દારૂનો જથ્થો મંગાવ્યો હતો। ત્યારે વડોદરા પીસીબીએ બાતમીના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી 20 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરી મહિલા આરોપીને ભાગેડુ જાહેર કરી હતી। અમિત શાહના એડિટેડ વિડીયો મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જિગ્નેશ મેવાણીના પીએ અને આપ નેતાની ધરપકડ કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાલનપુર અને લીમખેડાની જાહેર સભાનો વિડીયો ખોટી રીતે એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિડીયો વાયરલ કરનાર જિગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આરબી બારિયાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આ વિડીયો એડિટ કરનારની તપાસ ચાલી રહી છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીની 26 બેઠક પર એડીઆર દ્વારા વિશ્લેષણ કરી માહિતી આપવામાં આવી છે, જેમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 24 બેઠકોના ઉમેદવારો કરોડપતિ હોવાનો એડીઆરના રિપોર્ટમાં ખુલાસો થયો છે, જેમાં ભાજપના 26 ઉમેદવારો પૈકી 24 ઉમેદવાર કરોડપતિ અને કોંગ્રેસના 26 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ હોવાની માહિતી સામે આવી છે। જ્યારે ભાજપના 24 પૈકી 4 ઉમેદવારો, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે।